لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم، وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. صلوات بر محمد وآل محمد. માહે મુહર્રમના આગમનાક દિવસો અને રાતોની અંદર ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા ઝિક્રે હુસૈન મનાવવામાં, ઇમામની યાદ, ઇમામની અઝાદારી કરવામાં અને ઇમામે હુસૈનનો પૈગામ, એમના તરફથી મળેલ સંદેશો એકબીજા તરફ પહોંચાડવામાં મશગુલ છીએ. આ અઝાદારી, આ માતમદારી, આ અહલે બેતની ખિદમતમાં ગમનાક દિવસોમાં પુરસો પેશ કરવો, ખરેખર આ તૌફીકની વાત છે, સદનસીબી છે મુઅમિનીનની કે તેઓ આવા દિવસોમાં ફર્શે અઝા પર આવી શકે છે, આઝાદીથી આ રીતના સુકૂન અને ઇત્મીનાનથી ઇમામની યાદ મનાવી શકે છે. ખરેખર જેમની પાસે કોઈ નેમત હોય ને એને એટલી કદર ન થાય. માછલીને ક્યારેય પાણીની કદરો કિંમત ના થાય જ્યાં સુધી એ દરિયામાં તરતી હોય. આકા હુસૈનની યાદ, એમની અઝાદારી જેવી નેમત આપણી પાસે છે, આપણી પાસે હોવા છતાં એની કદરો કિંમત જાણવાની જરૂર છે. જ્યારે ગૈર લોકો, બીજા લોકો ઇમામે હુસૈનની જિંદગીનો મુતાલિયો કરે છે, આ અઝાદારીની હિસ્ટ્રીને જુએ છે કે કેવા કેવા લોકો અઝાદારીના મુકાબલામાં આવ્યા, આવનારા નિસ્તો નાબૂદ થઈ ગયા, અઝાદારી હજી બાકી છે, અઝાદારીને હજી કોઈ નુકસાન નથી પહોંચ્યું. અને ઇમામે હુસૈન એવી જાત છે કે જે ફક્ત આપણા નથી. એક ક્રિશ્ચન, એક ઈસાઈ લેખક, નામ મળે છે આંતવાન બારા, પોતે કિતાબ લખે છે, કરબલા વિશે ખૂબ એણે મુતાલિયો કર્યો, ઇમામે હુસૈન વિશે ઘણી બધી માહિતી એણે વાંચી છે. પોતે મુસલમાન નથી, ઈસાઈ છે, પણ ઇસ્લામનો ખૂબ સારી રીતના મુતાલિયો કર્યો, ખાસ કરીને ઇમામે હુસૈનની જિંદગીનો. 2 કિતાબો એણે લખી, એક ઇમામે હુસૈનના બારામાં, અલ હુસૈન ફિલ ફિક્ર અલ મસીહી, અરબીમાં છે આ કિતાબ, અને એક જનાબે ઝૈનબના બારામાં. ઈસાઈ હોવા છતાં 7 વખત ઇમામે હુસૈનની ઝિયારત માટે ગયો છે. એક વખત 40 પગેથી ચાલીને પગપાળા ઇમામની ઝિયારત કરવા માટે જાય છે. પોતે બયાન કરે છે, એ મુસલમાનો, એ શિયાઓ,
એમ ના વિચારો કે હુસૈન ફક્ત તમારા છે. હુસૈન દરેક આઝાદ ફિક્ર રાખવા વાળાના છે. હુસૈન દરેક દર્શ લેવા વાળા, દરેક જુલ્મની ખિલાફ ઉઠવા વાળાઓ માટે પ્રેરણારૂપ છે. ફક્ત તમારા નથી, બધાના છે હુસૈન. इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे है हुसैन. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. ખરેખર જ્યારે બીજા લોકો ઇમામે હુસૈનની આ અઝાદારી, એમના આ વાકયા, એમના આ કરબલાના કયામને અલગ નજરથી જ્યારે જુએ અને એ લોકો જ્યારે પોતાના મંતવ્યો આપે, ખરેખર કદર થાય કઈ દૌલત આપણા દામનમાં છે. એવી જ રીતના એક અહેલે સુન્નતના આલિમ ઇદ્રીસ અલ હુસૈની અહેલે સુન્નત છે. તેઓ એટલી હદે ઇમામે હુસૈનની જિંદગીનો મુતાલિયો કર્યા, વાંચ્યા કે તેઓ શિયા બની ગયા, મઝહબે શિયા ઇખ્તિયાર કર્યો. એક આવી જબરદસ્ત ઇલ્મી શખ્સિયત, મશહૂર હસ્તી, કોઈ આલિમ, કોઈ લેખક, એ જ્યારે આ મઝહબને ઇખ્તિયાર કરે, શિયા બની છે એટલે દેખીતી વાત છે લોકો એમનાથી સવાલ કરે, એમના ઇન્ટરવ્યુ લેવામાં આવે, એમનાથી પૂછવામાં આવ્યું કે ભાઈ કઈ ચીજ એવી તમને લાગી, કઈ ચીજથી તમે ઇમ્પ્રેસ થયા અને શિયા મઝહબમાં તમે દાખલ થઈ ગયા. એમનો એક જ જવાબ કે છે આલમે ઇસ્લામના ઘણા બધા વાક્યા છે, બધા વાક્યાથી મોઢું ફેરવી શકાય, પણ કત્લે હુસૈનને એનાથી મોઢું ના ફેરવી શકાય. ભલા બની શકે કલમો પડવા વાળા, પોતાને ખલીફા કહેવા વાળા, રસૂલના જાનશીન કહેવા વાળા આ લોકો આવીને રસૂલના ફરજંદને આ રીતના કત્લ કરે. પોતે કિતાબ લખે છે, કિતાબ લખે છે, કિતાબનું નામ તમે જુઓ, કિતાબનું શીર્ષક અને હેડિંગ તમે જુઓ, લકદ શય્યઅનિલ હુસૈન, હુસૈને મને શિયા બનાવી દીધો. એવી રીતના દલીલોની સાથે કરબલાના બનાવને રજૂ કરે કે છે કરબલા વાંચતા જાઓ, હક તમારા માટે રોશન થતો રહેશે. ઇમામે હુસૈનની શહાદત લોકોને બેદાર કરે છે, લોકોને જાગૃત કરે છે કે કઈ ચીજ હતી કે ઇમામને આટલી મોટી કુરબાની આપવી પડી. સામેવાળા કોણ હતા, કેવા હતા કે રસૂલનો કલમો પડવા વાળા, રસૂલ પોતે મુસલમાન છે એવો દાવો કરવા વાળા, અને આ રીતના રસૂલની ઔલાદને શહીદ કરે. ખરેખર ઇમામે હુસૈનની બરકતો, એમની અઝાદારીની કદરો કિંમત ત્યારે થાય જ્યારે ગૈર લોકોની વાતોને આપણે જોઈએ કે કેવા અંદાજથી લોકો, કેવી નિગાહથી અઝાદારીની તરફ તેઓ જોઈએ છે. આપણે આવી આપણા મૌઝુ ઉપર કે કરબલા શું આપે છે. આ નેમત એવી નેમત છે, અઝાદારી જેવી દૌલત જે આપણા દામનમાં છે, ફક્ત અઝાદારી મનાવી લેવી, રસ્મો રિવાજની માફક આવીને શિરકત કરી લેવી, મજલિસો માતમ બરગુજાર કરી લેવા, સવાબ તો મળી જશે, પણ દુનિયામાં આ અઝાદારીની બરકતોથી આપણે વંચિત રહી જાશું. જો ફિક્રના દરવાજા ન ખોલવામાં આવે, જો મારા જેવો તાલિબે ઇલ્મ અહલે બેતની વાતો તમારી સામે રજૂ ના કરે, તો પછી વર્ષમાં છે કોઈ એવા મોકા કે આપણે સાથે બેસીને અહલે બેતની વાતોને બયાન કરશું? આ અઝાદારી એક માધ્યમ છે, એક ઝરિયો છે, એક વસીલો છે. આપણે એવા બનવાનું છે કે ઊંચાણ પૂર્વક ઓજ ઉપર એક લાંબી સફર આપણે કરવાની છે, ત્યાં પહોંચવાનું છે જ્યાં સૈયદ શુહદા આપણને પહોંચાડવા માંગે છે. આ ફિક્રી સફર છે, આ વિચારોની સફર છે, આ ઇલ્મી અને અમલી સફર છે અઝાદારી. એક એક કદમ, એક એક મજલિસમાં હું જાઉં, હિસાબ કરું જોઈએ આટલી કલાકો મેં આપી છે, મારા ઇલ્મમાં કેટલો વધારો થયો,
મારું ઈમાન કેટલું મજબૂત થયું, મારિફત કેટલી હદે ઉપર ગઈ, અમલની કેટલી પ્રેરણા મળી, તૌફીકાતમાં કેટલો વધારો થયો. આ ઇમામનું નામ આ બધું આપણને આપે છે. કરબલા આપણને કઈ અતા કરે છે. હું લેવા માટે દામન તો ફેલાવું, હું એ વિચાર તો કરું કરબલાથી મારે શું લેવાનું છે. કરબલા તો આપવા માંગે છે. એવા એવા ફાયદાઓ, એવા એવા વિચાર આપણે કરબલાથી લઈ શકીએ જે ઇન્સાનની જિંદગીની દિશા બદલી શકે છે. કરબલા આપણને વિચારવાનો નવો અંદાજ શીખવાડે છે. હાદિસાતને, વાકયાતને, બનાવોને અલગ નજરથી જોતા શીખાડે છે. આ પહેલી વાત જેને આપણે બયાન કરી ચૂક્યા. કરબલા આપણને ફિદાકારીનો જઝ્બો અતા કરે છે. ખુદાની રાહમાં, ઇમામની રાહમાં અમે બધું આપવા તૈયાર છીએ. ખરી તૈયારી છે આપણા દિલમાં? ગઈકાલે અમુક વાતોને આપણે રજૂ કર્યા ફિદાકારીના બારામાં. આજે જે બયાન કરવું છે ને તે આ કે કરબલા આપણને ઇમામની નુસરત અને મદદ કેવી રીતના કરવી ને એની અમલી તાલીમ આપે છે. જો ઇમામની નુસરત, ઇમામને કામ લાગવું, એક વાતની ચોખવટ પહેલા જ કરી દઉં, આપણે ઇમામની મદદ કરીએ કે ઇમામ આપણી મદદ કરે છે? મુશ્કેલમાં જ્યારે ફસાઈએ ત્યારે મુશ્કેલ કુશા યાદ આવે ને, યા અલી મદદ કહીએ છીએ, મૌલા આપણી મદદ કરે છે. કઈ વાત બરાબર છે? ઇમામ મારી મદદ કરે કે હું ઇમામની મદદ કરું? શું ઇમામને મારી મદદની જરૂર છે કે મને જિંદગીમાં અનેક મોકા ઉપર ડગલે ને પગલે ઇમામની મદદની જરૂર છે? આ વાતને પણ ચોખવટ કરવાની જરૂર છે. મદદની વાત જ્યારે આવે ને તો એક વાત કહું, ખુદાએ પણ આપણાથી મદદ માંગી છે. ઇમામની વાત હમણાં આપણે કરીએ છીએ, ખુદ ખુદાએ મદદ માંગી છે આપણી પાસે. સૂરે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રસૂલના નામનો સૂરો એની 7મી આયત, ખુદાવંદે આલમ કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળાઓ, ઇન તન્સુરુલ્લાહ યન્સુરકુમ વયુસબ્બિત અકદામકુમ. એ ઈમાન લાવવા વાળાઓ, તમે જો ખુદાની મદદ કરશો ને, ખુદા તમારી મદદ કરશે. તમારા કદમને અડગ અને મજબૂત બનાવશે. આયતમાં તો વળી ખુદાની મદદ કરવાની વાત આવી ગઈ. ખુદાને મારી મદદની જરૂર છે કે મને ખુદાની મદદની જરૂર છે? રસૂલે ખુદાની મારે મદદ કરવાની છે કે રસૂલે ખુદા મારી મદદ કરશે? અચ્છા, ઇમામ મારે એમની મદદ કરવાની છે કે ઈ મારી મદદ કરશે? આ મદદ કેવી રીતના? આ નુસરત કેવી રીતના? જો જિંદગીમાં આપણે ઘણા લોકોની મદદ કરતા હોય, નુસરત એનો સીધો સીધો અર્થ થાય મદદ કરવી, સાથ આપવો, સપોર્ટ કરવો, સહાયતા આપવી. નુસરત અને મદદ, જિંદગીમાં ઘણા લોકોને ઘણાની મદદની જરૂર હોય અને મદદ પણ સામેવાળાની જરૂરતને અનુરૂપ હોય. તમારે કોઈની મદદ કરવી છે ને, કોઈની નુસરત કરવી છે ને, સામેવાળાને જેની જરૂર છે એની જરૂરિયાત મુજબ આપણે મદદ કરશું. દાખલા તરીકે એક બીમાર છે, ઈલાજ માટે પૈસા નથી, મારે એની મદદ કરવી છે. હું શું કરીશ? એનો ઈલાજ કરાવીશ. હું જો પોતે ડોક્ટર છું, તરત એને ચેક કરીશ, એને દવા લખીને આપીશ. પૈસા નથી તો દવા ખરીદીને એને આપીશ. આ થઈ એની મદદ. કોઈ માણસ ગરીબ છે,
માલ નથી, એની પાસે પૈસા નથી, મદદની જરૂર છે એની મદદ, એને થોડી દવા આપીશ, એને હું પૈસા આપીશ, એને હું માલ આપીશ. કોઈ એક સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી ભણવામાં નબળો છે, એ સબ્જેક્ટ મને બહુ સારી રીતના આવડે છે, એને મદદની જરૂર છે, કામયાબ થવા માટે એને નુસરત અને મદદની જરૂર. શું કરીશ? એને ભણાવીશ, એ સબ્જેક્ટમાં મદદ કરીશ, એની અંદર મજબૂત બનશે, આગળ વધશે અને પાસ થઈ જશે. દરેક સામેવાળાની જરૂરિયાત મુજબ આપણે મદદ કરવાની હોય. ખુદાએ તને શેની જરૂર છે? ઇમામને કઈ બાબતની જરૂરત છે? ઇમામે પણ હલમિન નાસરીન કીધું હતું કે નહીં? નુસરતની વાત ઇમામ કરે છે કે નહીં? જો આ મોકા ઉપર આપણા ઉલમા આપણા માટે વાતની ચોખવટ કરે છે કે મદદ જેવી રીતના કહેવામાં આવે ને, સામેવાળાની જરૂરતને મુતાબિક હોય. ક્યારેક એવું બને સામેવાળો મજબૂત છે, તાકતવર છે, આપણા કરતા વધારે સ્ટ્રોંગ છે, દરેક બાબતોમાં એ કમ્પ્લીટ છે, એમ છતાંય જો એ મદદ માંગે ને તો ખુદ એની મદદ નથી, એના મિશનની મદદ છે. કોઈ એક ડોક્ટર, એને કોઈની જરૂર નથી, માશાઅલ્લાહ એની પાસે બધી ચીજો છે, નોલેજ પણ છે, માલ પણ છે, કોઈ ચીજની એને જરૂર નથી, એમ છતાંય પોતાના પેશન્ટ, પોતાના બીમારોને કહે કે તમે તમારી તબિયતનો ખ્યાલ રાખી, તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી અને મારી મદદ કરો. કોઈ એક ટીચર પોતાના સ્ટુડન્ટ્સને આ રીતના કહે, તમે બરાબર રીતે સ્ટડી કરી, સરખાઈથી ભણવામાં ધ્યાન આપી અને તમે મારી મદદ કરો. ટીચરનું મિશન શું છે? બધા શિક્ષણના મેદાનમાં આગળ વધે. ડોક્ટરનું મિશન શું છે? કે બધા લોકો એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, લોકોની તંદુરસ્તી બાકી રહે. એનું મિશન આ છે. પોતે મદદ માંગે છે, મતલબ એમના મિશનને સાથ આપો. ખુદાવંદે આલમ મદદ માંગે છે. ખુદાની મદદ એટલે ખુદાના દીનની મદદ, રસૂલની મદદ, રસૂલના મિશનની મદદ. ઇમામની નુસરત અને મદદ એટલે ઇમામના મિશનની મદદ. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. નહજુલ બલાગાની અંદર બહુ સારી વાત કહે છે. શાયદ આનાથી વાતની વધારે વજાહત અને ચોખવટ થશે. મૌલા કહે છે કે દરેક લોકોનો એક ઇમામ હોય, દરેક માનવા વાળાઓનો એક ઇમામ હોય. માનવા વાળાઓની જવાબદારી ઇમામ પ્રત્યે આ હોય કે યક્તદી બિહ વયસ્તવીઉ બિનૂર ઇલ્મિહ. દરેક લોકોનો એક ઇમામ હોય, દરેક ફોલોવરનો એક ઇમામ હોય. ઇમામથી આપણે એમના ઇલ્મના નૂરથી ફાયદો ઉઠાવવાનો છે અને ઇમામની પાછળ પાછળ ચાલવાનું છે. ત્યારબાદ ઇમામ ફરમાવે છે, મૌલાએ નહજુલ બલાગામાં આ રીતના કીધું કે એ લોકો, તમે લોકો જો મારા રસ્તે ચાલવા માંગો ને તો હરગિઝ તમે અલી જેવા તો નથી બની શકવાના. મૌલા અલીની માફક જિંદગી નથી જીવી શકવા. ખુદ મૌલાએ કીધું છે 100% આપણે થોડા મૌલા અલીના રસ્તા ઉપર ચાલી શકીએ. જેમ મૌલા જિંદગી જીવીને ગયા આપણે થોડા એમ જીવી શકીએ. મૌલા કહે છે, અલા એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ألا وإن إمامكم قد اكتفى من دنياه بالتمريه ومن طعمه بقرصيه. જાણી લ્યો કે તમારા ઇમામ આ દુનિયાની અંદર જિંદગી જીવી ગયા ફક્ત 2 લિબાસની સાથે. 2 જ કપડામાં જિંદગી પૂરી કરી નાખી.
બે જોડી લિબાસમાં આખી જિંદગી વિતાવી લીધી, ખોરાકમાં ફક્ત બે રોટલી, બસ આટલું જ ખાઈને અલીએ જિંદગી પૂરી કરી નાખી. ત્યારબાદ કહે છે, અલા વ ઇન્નકુમ લા તકદિરુના અલા ઝાલિક, તમે લોકો હરગીઝ મારી જેવી જિંદગી નથી જીવી શકતા. કોનામાં તાકાત છે બે જોડી કપડામાં આખી જિંદગી વિતાવે? કોનામાં તાકાત છે કે આખી જિંદગી બે જવની રોટલીમાં જ ગુજારો કરી નાખે? મૌલા કહે છે, તમે મારી જેમ નથી કરી શકતા, પણ એનો મતલબ એમ નથી કે તમારો રસ્તો અલગ, મારા રસ્તાથી દૂર ચાલ્યા જાઓ. નહીં, હું અલી તમારાથી ચાહું છું. ઇમામના શબ્દોને તમે જુઓ, વલાકિન અઈનુની બેવરઇન વજતિહાદિન વઇફ્ફતિન વસદાદ. તમે ચાર સિફતોના જરિયાથી, ચાર કામોને કરીને તમે મારી મદદ કરો. વલાકિન અઈનુની, મારી મદદ કરો. અર્થ કર્યું, મદદ જ્યારે કોઈ તાકાતવર ઇન્સાન, મજબૂત માણસ મદદ માંગે ને એટલે પોતાના મિશનની મદદ. બિલકુલ એવી જ રીતના માની લ્યો કે બાપ અને દીકરો બંને રસ્તા ઉપર ચાલ્યા જતા હોય. બાપ છે, એક નાનો એવો દીકરો છે. બાપ પોતાના દીકરાને કહે, દીકરા ઝડપથી ચાલ, તારી સ્પીડને વધારીને તું મારી મદદ કર ચાલવામાં. મતલબ એમ નથી કે બાપને ધક્કો મારીને ચલાવે, નહીં, તું ઝડપથી ચાલ જેથી મારી સાથે ચાલી શકે અને આપણે બંને આગળ વધી છે. હું તો આગળ જાવ જ છું, દીકરાને કહું છું મારી મદદ કર આગળ વધવામાં, તારી સ્પીડને વધારીને. મૌલા અલી પણ એમ જ કહે છે, પોતે તો કમાલ સુધી પહોંચી ગયા, પોતાના શિયાઓને કહે છે મારી મદદ કરો. આ ચાર સિફતોને અપનાવીને, મજબૂત તકવા, ઊંચા દરજાનો તકવા અપનાવીને, અલ્લાહના દીન ઉપર અમલ કરવાની કોશિશ કરીને, પોતાના શબ્દોને અને કામોને સુધારીને અને પોતાના દામનને ગુનાહોથી પાક રાખીને તમે મારી મદદ કરો. ઇમામે મદદ તલબ કરી આ અર્થમાં કે મદદ માટે આપણને બોલાવે છે ઉપર. કોઈ માણસ ઉપર બેઠો હોય અને કહે તમે મદદ કરો મારી, આવો જલ્દી ઉપર, મતલબ એ કે હું તો ઉપર છું જ, તમે આવો. પોતાની મદદ કહીને કહે છે, હકીકતમાં પોતાની નહીં, સામેવાળાની મદદ છે. આપણે જો ઇમામના મિશન માટે કામ કરશું ને, ઇમામને ફાયદો નથી પહોંચાડ્યા, ખુદ પોતાની જાતને ફાયદો પહોંચાડ્યા છીએ. કરબલા આપણને શું આપે છે? કરબલા ઇમામની નુસરત અને મદદ કરવાનો સલીકો આપણને શીખવાડે છે, અમલી તાલીમ આપે છે. ઇમામની મદદ કરવી છે, ઇમામનો સાથ આપવો છે, એના માટે ભોગ આપવો પડે, કુરબાની આપવી પડે, ફિદાકારી કરવી પડે, એની કિંમત ચૂકવવી પડે. એમને દાવા કરીને બેઠા બેઠા ઇમામનો સાથ આપવું, ઇમામની મદદ કરવી, આ બધી વાતો જ છે, જ્યાં સુધી ઇન્સાન આગળ ના વધે. કરબલા આપણને શીખવાડે છે કેવી રીતના. અને ઇમામનો સાથ આપવો એ પણ દરેકની કિસ્મતમાં નથી હોતું, દરેકને આ તૌફીક નથી હોતી. ઇમામનો સાથ આપવામાં ક્યારેક માલની કુરબાની આપવી પડે, ક્યારેક પોતાની ઇજ્જતો આબરૂને દાવ પર લગાડવી પડે, અને ક્યારેક પોતાની જાનને પણ કુરબાન કરવી પડે. ખુદાના દીન ખાતર ખુદ ઇમામોએ આ રીતની કુરબાનીઓ આપી છે. અમલી દર્શ આપણને આપ્યા છે ખુદાની રાહમાં કેમ કુરબાની અપાય. અને ઇમામના રસ્તે અસહાબ લોકો, ખાસ સાથીઓએ પણ ઇમામના રસ્તે ચાલીને આપણા માટે દાખલા છે, ઉદાહરણ છે કે કેવી રીતના ઇમામની રાહમાં આગળ વધી અને દીનની મદદ કરાય. ઇમામોની જિંદગીમાં આપણે જોઈએ કેટલી કુરબાનીઓ આપી. ખુદ માલની કુરબાની, ઇમામની સખાવત, ઇમામનું રાહે ખુદામાં આપવું,
ઇમામની સખાવતના ઘણા બધા નમૂના છે, મારે અહીંયા એને વધારે રજૂ નથી કરવા. અમીરુલ મોમિનીન, એમની પાસે 4 દિરહમ હતા, 4 સિક્કા હતા. ઇમામ એક સિક્કો દિવસના રાહે ખુદામાં આપે છે, એકને રાતના, એકને જાહેરમાં બધાની સામે આપે છે, અને એકને છુપી રીતના ખુદા કુરાને મજીદમાં આયત નાઝિલ કરે છે. રાહે ખુદામાં અમુક લોકો છે જે પોતાનો માલ આપે છે, દિવસના, રાતના, જાહેરમાં, છુપી રીતના. આ હતું માસૂમનું કામ. તેઓ જો આપણને ભલામણ કરે છે ને કે રાહે ખુદામાં માલ આપો, માલની કુરબાની આપો, પોતે આ કામમાં સૌથી મોખરે છે, સૌથી આગળ છે. અચ્છા, ઇજ્જતો આબરૂને પણ ક્યારેક દાવ પર લગાડવી પડે. ક્યારેક પોતાનું સ્થાન, પોતાની પોઝિશન, સમાજમાં પોતાનું સ્ટેટસ, એને પણ ક્યારેક કુરબાન કરવું પડે જો ઇમામની મદદ કરવી હોય ને તો. આ કામ ઇમામોએ કરીને પણ બતાવ્યું છે. આપણા 11મા ઇમામની ખિદમતમાં કુફાથી એક માણસ આવે છે, સામર્રા. મૌલા, મને 1000 દિરહમની જરૂરત છે, તમારી પાસેથી તલબ કરું છું, માંગુ છું, મદદ કરો મારી. ઇમામની પાસે બનવા જોગ એવું કંઈ હતું નહીં. મૌલા કહે છે, મારી પાસે કંઈ છે નહીં, પણ એવું નથી કે હું તને મદદ કરવા નથી ચાહતો, હું તને મદદ કરીશ. મારી પાસે હાલમાં રકમ મોજૂદ નથી, પણ હું તને અપાવીને રહીશ. કેવી રીતના? ઇમામ કહે છે, એક કામ કર, 1000 દિરહમ જાણે એમ કે તે મને કર્જ આપ્યા, હું એને મારા ઉપર કર્જા તરીકે લઉં છું. ઇમામ કહે છે, હું તને લેખિત રૂપે આપું, મારે આ માણસને 1000 દિરહમ દેવાના છે, હું એનો મકરૂઝ છું. આ કાગળને તું કાલે બધાની દરમિયાન લઈને આવ. આવીને મારી પાસે એવી રીતના માંગ જાણે ઉઘરાણી કરતો હો. ઓલો માણસ કહે છે, મૌલા એમ થોડી હોય, 1000 દિરહમ હું તમારી પાસે માંગુ છું હાથ ફેલાવીને, તમે આ રીતના કરો છો? આ તો ઇન્સાફ નો કહેવાય કે હું આવું અને ઉઘરાણી કરું, અને એ પણ જાહેરમાં, લોકોની સામે. ઇમામ કહે છે, હા હું તને કહું છું ને, તું આ રીતના કર. બીજા દિવસે ઇમામ હજી નવા નવા આવ્યા જ હતા સામરાની અંદર. બીજા દિવસે લોકોની દરમિયાન આ માણસ આવે છે, આવીને કહે છે, મારે 1000 દિરહમ જોઈએ છે, આ તમારો લેખિત કાગળ, હું મારા પૈસા લેવા માટે આવ્યો છું. કડક શબ્દોમાં ઉઘરાણી કરે છે ઇમામના કહેવા પ્રમાણે. આજુબાજુમાં લોકો બેઠા હતા, કે છે ઇમામ પાસેથી માલ માંગે છે, ઇમામ પાસે અત્યારે મોજૂદ નથી. બધાને ખબર હતી, વાત જાય છે હાકીમે વક્ત તરફ. ઈ જમાનાનો હાકીમ જે પણ હોય એના સુધી વાત ગઈ, તું ઇમામને પકડીને અહીંયા લાવ્યો છો, ઇમામ પાસે અત્યારે માલ નથી, ઇમામ અત્યારે તારા ગામમાં છે, તારા કહેવાથી અહીંયા છે, અત્યારે એમની પાસેથી કોઈ માલ તરફ તલબ કરી રહ્યું છે, ઇમામ નહીં ચૂકવી શકે, એમની ઇજ્જતો આબરૂ ખતરામાં છે. જમાનાનો હાકીમ બૈતુલ માલ માંથી, ખજાનામાંથી સિક્કાની થેલી મોકલે છે, 1000 નહીં 10,000 મોકલે છે. ઇમામ બધું લઈને સામેવાળાને આપી દે છે, ખુશી ખુશી ચાલ્યો જાય છે. ઇમામ આ રીતના પોતાની ઇજ્જતો આબરૂને ખતરામાં રાખી સામેવાળાની મદદ કર્યા. ક્યારેક દીની કામ માટે, કોઈની મદદ માટે ઇજ્જતો આબરૂને પણ જો દાવ પર લગાડવી પડે ને તો લગાડી શકાય. હકીકતમાં બૈતુલ માલના હાકિમ ખુદ ઇમામ છે. બૈતુલ માલ ઇમામના હાથમાં હોવો જોઈએ, ઓલા તો ગાસિબ છે. આ માણસ જો ઇમામ પાસેથી લેવા માટે આવ્યો છે, બૈતુલ માલથી હક બને છે કે ઇમામ એને આપે. ઇમામે આ રીતના સામેવાળાની મદદ કરી. કોઈ માણસ છે તૈયાર, આવી તૈયારી છે કે જરૂરત પડે તો ઇમામની ખુશી ખાતર, ઇમામના મિશન ખાતર પોતાની ઇજ્જતો આબરૂને દાવ પર લગાડે, પોતાના માલને કુરબાન કરે, અને જાનની વાત તો બાદમાં.
આ તો સૌથી મોટી મદદ છે કે જ્યારે હુજ્જતે ખુદાને કોઈની જાનની જરૂરત હોય, આપણી જાનની કુરબાનીની જરૂરત હોય, ત્યારે આપણે આપી શકીએ. અને અર્થ કર્યું, કરબલાની અંદર ઇમામે હુસૈનને આ કુરબાનીની જરૂર હતી. મક્કાથી નીકળતી વેળા ઇમામે એલાન કર્યું હતું ને, આપણે ખુતબો એક બે દિવસ પહેલા પડીને સંભળાવ્યા. ઇમામે કીધું હતું, મન કાના બાદિલન મુહજતહુ ફીના ફલ્યરહલ માના. જેની તૈયારી હોય ને અમારી રાહમાં ખૂન આપવાની, ઈ જ અમારી સાથે આવે. કરબલા સુધી પહોંચવામાં ઘણા લોકો સાથે ઇમામની મુલાકાત થઈ, પણ બધાને તૌફીક ના હતી કે ઇમામની રાહમાં શહીદ થઈ પોતાને શુહદાએ કરબલામાં શામિલ કરાવી શકે. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્રે જોફી રસ્તામાંથી જ ઇમામને કહે છે, મૌલા તમારી રાહમાં હું માલ આપી શકું, મારો ઘોડો પણ તૈયાર, મારી તલવાર પણ તૈયાર, પણ એના કરતા વધારે નહીં. ઝહાકે મશરિકી કરબલા સુધી ઇમામની સાથે, મૌલા જ્યાર સુધી બીજી કોઈ જરૂરત હોય તમારી સાથે છું, પણ જ્યારે મોતની વાત આવે, શહાદતની વાત આવે, મૌલા એમાં મને માફ કરજો. ઇમામથી રજા લઈને કરબલાથી પાછા ફરી જાય છે. એ શુહદાએ કરબલામાં શામિલ નથી. એક માણસ છે હરસમા, મરહુમ શેખ સદુક આ રિવાયતને લખે છે પોતાની કિતાબમાં. હરસમા જંગે સિફીનમાં મૌલા અલીના લશ્કરમાં, હરસમા ઇમામના લશ્કરમાં છે. જંગે સિફીનમાં જેટલા લોકો ઇમામના લશ્કરમાં હતા, જંગે જમલમાં જેટલા લોકો ઇમામના લશ્કરમાં હતા, જરૂરી નથી કે સલમાન અને અબુઝર જેવા પાક્કા અને ખરા શિયા પણ હોય. ઇમામના લશ્કરમાં ઇમામને પેલા માનવા વાળા પણ હતા, ચોથા માનવા વાળા પણ હતા. હરસમા પાક્કો ને ખરો શિયા નથી. જંગે સિફીનમાં મૌલા અલીના લશ્કરમાં પાછા ફરી રહ્યા હતા. પોતે બયાન કરે છે કે મેં જોયું એક જગ્યા ઉપર ઇમામ રોકાય છે, સવારીથી નીચે ઉતર્યા, એ જગ્યાનો જાણે એમ કે તવાફ કર્યા, ત્યાં બેસીને 2 રકાત નમાઝ પડ્યા, ત્યાંની માટીને હાથમાં લઈ ઇમામ એને સૂંઘે છે, આ માટીથી ખિતાબ કરે છે, વાહન લકે અય્યતુહત તુરબા, એ ખુશ નસીબ ખાક, તું કેટલી સારી, કેટલી બુલંદ મર્તબા વાળી છો. કયામતના દિવસે તારામાંથી એક ગ્રુપ, એક ગિરોહ અહીંયાથી મહેશૂર થશે અને વગર હિસાબ કિતાબે જન્નતમાં દાખલ થશે. આટલું ઇમામ કીધા. જગ્યા કઈ હતી આપ લોકો સમજી ગયા, કરબલાનું મેદાન હતું. કે છે આ કરબલાના 20 વર્ષ પહેલાની આ વાત, 20-22 વર્ષ પહેલાની આ વાત. પોતે આવે છે ઘરે, હરસમા પોતાની ઝૌજાને આ વાત કરે છે કે આજે મૌલા અલીથી મેં આ અજીબ વાતને જોઈ. એની ઝૌજા શિયા હતી, એની ઝૌજા મૌલા અલીની ચાહવા વાળી હતી, મૌલાને મૌલા માનવા વાળી હતી. હરસમા એવા લહેજામાં આ દાસ્તાનને બયાન કરે છે જાણે એમ કે મજાક ઉડાવતો હોય. અલીને તો જુઓ, આ રીતના એક જગ્યા ઉપર ઉભા થયા અને આ રીતના માટી સાથે વાત કરી. ભલા ઇલ્મે ગૈબ થોડી હોય, કોઈને ખબર હોય કે કોણ દફન થવાનું છે, કોણ જન્નતમાં જવાનું છે, પણ હિસાબ કિતાબ વગર ઝૌજા એને ટોકે છે, કે છે નહીં, મારા મૌલા જે કઈ કહે એ હક હોય, ઈ જે કઈ કહે એ થવાનું હોય. તારા સમજમાં નથી આવતું તો મજાક તો ના ઉડાવ, ઇનકાર તો ના કર. આ બાબત ઉપર પણ ખૂબ તવજ્જો રાખવાની જરૂરત છે. દીન આખો આપણે સમજી નથી લીધા, દીનની બધી બાબતો આપણા મગજમાં નથી સમાઈ ગઈ, આપણું લેવલ એટલી હદે ઊંચું નથી કે દીનની બધી બાબતો 2 અને 2 4 જેટલી હું બરાબર સમજી શકતો હોઉં.
ઘણી બધી દીની બાબતો એવી છે જેનું નોલેજ આપણને નથી. કેટલી હદીસો એવી છે જે અત્યારે આપણને સમજમાં નથી આવતી. શું આપણને હક છે એ હદીસોનો ઇનકાર કરું, એ વાકયાતને હું ખોટા જાણું, એ રિવાયતને હું ઝઈફ જાણું? ના, એમ કહી શકાય અત્યારે મને આ વાત સમજમાં નથી આવતી. પણ હું એવા દાવા કરી બેસું જોઈએ આ વાત થોડી ઇસ્લામમાં હોય, આમ તો હોવું જ ના જોઈએ, મને સમજમાં નથી આવતું મારા ખ્યાલ પ્રમાણે. ભાઈ તમે શું ને તમારા ખ્યાલ શું, તમે શું ને તમારા ઇલ્મની હકીકત શું? જેટલું સમજમાં આવે છે એટલું સ્વીકારી લઈએ, જે નથી સમજમાં આવતું એના માટે ખુદાથી માંગણી કરીએ, ખુદાએ અમારી સમજ શક્તિને વધારી દે, અમારા અક્લના દરવાજાને ખોલી દે, જેથી આ બુલંદ મારિફ મને સમજમાં આવી જાય. જેથી સમજમાં ના આવે ને એનો ઇનકાર ના કરવો જોઈએ. આ ખાતુન કહે છે હરસમા મૌલાની વાત તને સમજમાં નથી આવતી, કહી દે મને નથી, હું નથી માનતો. ઇનકાર કરે, મજાક ઉડાવે, આ વાત બરાબર નથી. વાતને 20-22 વર્ષ વીતી ગયા. હરસમા પોતે બયાન કરે છે સન 61 હિજરીમાં હું પહોંચી ગયો કરબલા. પણ કયા લશ્કરમાં? આકા હુસૈન બાજુ નહીં, ઉમરે સાદના લશ્કરમાં. કે છે ઈ જ જગ્યા ઉપર જ્યાં ઝાડ હતું, ઈ જ જગ્યા, ઈ જ મેદાન, ત્યાં પહોંચ્યા. મને ઈ બનાવ યાદ આવ્યો કે 22 વર્ષ પહેલા અહીંયાથી જ આપણે પસાર થયા. મૌલા અલી અહીંયા જ બેઠા હતા, માટી સાથે વાત કર્યા હતા. આ ઈ જ બનાવ છે. એવું તો નથી ને કે હમણાં જંગ થાશે અને જે શહીદ થાશે એની વાત મૌલા અલી કરી ગયા? કે છે ઉમરે સાદના લશ્કરમાં તો હું હતો જ. આ મૌલા અલીની આ હદીસની ચોખવટ કરવા માટે, વાતને પાકી કરવા માટે નીકળે છે. ઉમરે સાદના લશ્કરમાંથી નીકળીને આવે છે આકા હુસૈનની ખિદમતમાં. કઈ બાઉન્ડ્રી તો નહોતી, કઈ પહેરા તો લાગેલા નહોતા. જેને આવવું હોય ઇમામની ખિદમતમાં આવી શકતું હતું. હર સમા ઇમામની ખિદમતમાં આવે છે, વાત કરે છે, આખો બનાવ અને દાસ્તાનને રજૂ કરે છે. ઇમામ કહે છે સાચું કીધું છે મારા બાબાએ, ખરી વાત છે, એ મારા જ હકમાં કીધી છે, મારા સાથીઓના બારામાં કીધી છે. હર સમા મૌલા અલીના બનાવને તે જોયો, અત્યારે તું ઈ જ મેદાનમાં છો, વાત તારા માટે પાકી થઈ ગઈ. હવે તું જ મને કે આ લના અમ અલૈના, અમારી સાથે છો કે ઓલા પક્ષમાં છો? છો કઈ બાજુ? તારે સાથ કોનો આપવો છે? કોઈ જાતની જબરદસ્તી નથી, કોઈ જાતનું દબાણ નથી. તું જ ફેસલો કરજો. કરબલા સુધી તું આવી પહોંચ્યો, મારા ખૈમા સુધી તું આવી ગયો. બોલ જોઈ. ઊભો થઈને ચાલવા લાગે છે. મારે તમારી સાથે નથી રહેવું, ઓલા પક્ષમાં પણ નથી રહેવું. હું તો જાઉં છું મારા ઘરે, મારી દુનિયા, મારી જિંદગી અને મારા કામની પાછળ હું જાઉં છું. જો ઇમામની મદદ માટે ઇમામે એને બોલાવ્યો, હકીકતમાં જો એ સાથ આપત ને તો ઇમામની મદદ નહોતી, પોતાની જાતની મદદ હતી. આજે આપણે પણ હર સમાને ઝૂકીને સલામ કરતે અને કહેતે યા લૈતની કુંતુ માકુમ ફઅફૂઝ માકુમ. શોહદાએ કરબલામાં પોતાનું નામ લખાવ્યું હોત, પણ નહીં, જાય છે. જો ઈ ઇમામની મદદ નથી કરતો, ઇમામ એની મદદ કરે છે. ઇમામ કહે છે જો તું અમારો સાથ નથી આપતો, જો તું સામેવાળા પક્ષમાં પણ રહેવા નથી માંગતો, તો હું ચાહું છું તું એટલો દૂર ચાલ્યો જા કે મારી સદાએ ઇસ્તિગાસા તારા કાનમાં ના પહોંચે. નહીતર મારી સદાએ ઇસ્તિગાસા બાદ પછી કોઈ મારી મદદ ના કરે ને એનું ઠેકાણું જહન્નમ છે. ઇમામે એની મદદ કરી કે નહીં? ઇમામે એને સારી સલાહ અને મશવરો આપ્યા કે નહીં? જાય છે, દૂર ચાલ્યો જાય છે. બહરહાલ શોહદાએ કરબલા એમાં દાખલ થવાનો સોનેરી મોકો
આટલું ઝેણા બાદ પણ, બધું પાકું કર્યા બાદ પણ હાથમાંથી જવા દે છે. ગુજરાતીમાં કહેવત છે ને, ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. આવી સારી ફુરસત, આવો સારો મોકો અર્ઝ કર્યું ને, ઇમામની મદદ કરવી દરેકના કિસ્મતમાં નથી હોતું. લાયકાત જોવે, ઈમાન એટલું મજબૂત જોવે, અખલાકી સિફાત એટલી બુલંદ અને સારી હોય, એ કાબિલ બને ખુદ ઇન્સાન કે આગળ વધીને ઇમામની મદદ કરી શકે, ઇમામના મિશનનો સાથ આપી શકે. બસ અઝીઝો, વાતને અહીંયા જ અટકાવતા આ મૌઝૂને આપણે આગળ વધારશું કે કરબલા શું આપે છે, કઈ ચીજ અતા કરે છે. આપણે આ મૌઝૂને ઇન્શાઅલ્લાહ કાલે પણ આગળ વધારશું. આજે આપણે જે શહીદનો જિક્ર કરવો છે, જેમના મસાયબ આપ લોકો સાંભળશો, આ વખતે વિચાર કર્યો છે કે બે જુમલા દરેક શહીદના મસાયબની પહેલા પણ બયાન કરું, જેથી ઓળખીએ તો ખરા કે કોણ છે જેમની આપણે યાદ મનાવી રહ્યા છીએ, કોના ઉપર આપણે આંસુ વહાવી રહ્યા છીએ. જનાબે અલી અકબર, ઇમામે હુસૈનના એ ફરઝંદ કે જેમના બારામાં મળે છે કે અશબહુન નાસ ખુલ્કન વ ખલ્કન વ મંતિકન બે રસૂલિલ્લાહ, જેમના અખલાક પણ રસૂલ જેવા હતા, જેમનો ચહેરો, જેમનું બદન પણ રસૂલે ખુદા જેવું હતું, જેમના બોલવાનો તરીકો, લબો લહેજા પણ રસૂલે ખુદાથી મળતું આવતું હતું. જનાબે અલી અકબરના બારામાં મશહૂર હતું, ખુદાએ આકા હુસૈનને એવો ફરઝંદ આપ્યા છે, એવો ફરઝંદનો જન્મ થયો છે કે જે હુબહુ શબીહ રસૂલ. જે લોકોના દિલોમાં તમન્ના હતી ને, રસૂલને તો આપણે નથી જોયા, ચાલો શબીહ રસૂલને તો જોઈ લઈએ. આવતા ઇમામના ઘરે જનાબે અલી અકબરના દીદાર કરવા માટે. જનાબે અલી અકબર શબીહ રસૂલ હતા, રસૂલે ખુદા જેવા હતા. એક હદીસ મારે પડવી છે આ મોકા ઉપર, પછી આપણે મસાયબમાં દાખલ થઈએ. જનાબે અલી અકબર રસૂલના શબીહ કઈ ચીજોમાં? અરબીમાં કહેવાય ખલકન વ ખુલકન. ખલકન એટલે ખિલકતની અંદર, બોડી બાંધામાં, ચહેરામાં, બદનના આકારમાં રસૂલે ખુદા જેવા હતા. એમની ચાલ રસૂલે ખુદા જેવી. ઈ બોલે જાણે રસૂલ બોલતા હોય, ઊભા હોય જાણે એમ કે રસૂલ ઊભા છે, બેઠા છે જાણે એમ કે રસૂલ બેઠા હોય. બદનની અંદર, ખિલકતની અંદર હતા રસૂલે ખુદાના શબીહ. અખલાકની અંદર પણ રસૂલે ખુદાના શબીહ. ખિલકતમાં રસૂલના શબીહ હોવું આ ખુદાની અતા છે. ખુદાએ એમને એવા બનાવ્યા હતા, ખુદાએ એમનો ચહેરો રસૂલના ચહેરા જેવો બનાવ્યો હતો. આમાં જનાબે અલી અકબરનો પોતાનો રોલ આપણને નજર નથી આવતો, પણ રસૂલ જેવા અખલાક અપનાવવા, રસૂલે ખુદા જેવો તૌર તરીકો જિંદગીમાં અપનાવવો, આ તો જનાબે અલી અકબરની પોતાની મહેનત પણ છે, એમાં જનાબે અલી અકબરનો રોલ પણ છે. અને આ બાબત એવી છે કે જેને ઇન્સાન જો અપનાવે ને, તો પોતાની હદ સુધી જરા બરાબર સહી આપણે પણ રસૂલની શબાહતને મેળવી શકીએ. રસૂલે ખુદાએ અમીરુલ મોમિનીનને ફરમાયું, એ અલી, જાણે છે લોકોમાંથી મારો શબીહ કોણ છે, મારા જેવો કોણ છે? મૌલા કહે છે, એ રસૂલ તમે જ બતાવો જોઈએ કોણ છે તમારા જેવો. રસૂલ કહે છે, અહસનુકુમ ખુલ્કન, જેના અખલાક વધારે સારા, એ અખલાકના લિહાઝથી મારા જેવો છે. જે માણસ વધારે ગુસ્સાને પી જનાર હોય, પોતાના ગુસ્સાને ગઝબ ઉપર કાબુ રાખતો હોય, આ માણસ મારા અખલાક જેવો છે. જે કોઈ માણસ વધારે ઇન્સાફથી કામ લેતો હોય ને, એ માણસ મારો શબીહ છે. જે ઇન્સાન વધારે સિલે રહેમ કરતો હોય ને,
એના અખલાક મારી શબીહ છે, મારા જેવા છે. આ બાબતમાં જનાબી અલી અકબરની ઇક્તદા કરી શકાય. આપણે પણ થોડીક હદ સુધી આ શબાહતને પોતાની જાતમાં પેદા કરી શકીએ છીએ. દૂરથી એક માણસ આવે છે, મૌલા સાંભળ્યું છે કે તમારા ઘરે ખુદાએ એવો ફરજંદ અતા કર્યો જે હુબહુ રસૂલ જેવો છે. કે છે હા, કે છે એની ઝિયારત કરવા માટે આવ્યો છું. મૌલા તમે જનાબી અલી અકબરને બોલાવી આપો, હું એમના દીદાર કરવા ચાહું છું. મારી તમન્ના છે ખુદા મને પણ ઔલાદ અતા કરે, મને પણ દીકરો અતા કરે. મૌલાએ અવાજ આપી, બેટા અલી અકબર આવો પોતાના દીદાર કરાવો. જનાબી અલી અકબર આવે છે. આકા હુસૈન અને સામેવાળા માણસની દરમિયાનથી પસાર થાય છે. શું ખૂબસૂરતી હતી, શું જમાલ હતો રસૂલે ખુદાનો. રસૂલનો ચહેરો નજર આવતો હતો અલી અકબરના ચહેરામાં. આ માણસની આંખો ખુલી અને ખુલી રહી ગઈ. આટલા હસીનો જમીલ તમારે ત્યાં અલી અકબર છે. ઇમામ એનાથી એક સવાલ કરે છે, એ આવવા વાળા મને બતાવ જોઈ, ખુદા તને આવો ખૂબસૂરત દીકરો અતા કરે, આવો જવાન ફરજંદ અતા કરે, જો એના પગમાં એક કાંટો લાગે તો તારા દિલને કેટલું દુઃખ થશે. આ માણસ જવાબમાં કહે છે, મૌલા હું ચાહીશ કે ઈ કાંટો એના પગમાં નહીં મારી આંખમાં લાગે, પણ આવા જવાનને એક કાંટાની અઝિયત પહોંચે મને ઈ ગવારા નથી. હું નથી જાણતો અકબરના કલેજામાં બરછી કેવી રીતના ઇમામ જોયા. હા, ઝાદારો ઇમામને બહુ પસંદ હતા, ખૂબ લાડલા હતા, ખૂબ મોહબ્બત હતી પોતાના ફરજંદથી. અને જેટલા વધારે મોહબ્બત કરતા હતા એટલી જ આસાનીથી મક્તલની રજા આપી દીધા. ફસ્તઅઝના ફઅઝિના, રજા માંગે છે ઇમામ રજા આપી દે છે. આટલું કહે છે, જાઓ પોતાની ફૂફી જનાબે ઝૈનબથી પણ રજા લઈ લો, બીબીઓથી પણ રૂખસત થઈ જાઓ. દુશ્મનના રાવીનું બયાન, અકબરની વિદાય એટલી સખ્ત હતી બીબીઓ માટે, ખૈમાનો પડદો ઉઠતો હતો, પાછો પડી જતો હતો. એ અકબર ઇરહમ અલા ગુરબતના, ગુરબતમાં તમે સાથ છોડીને જઈ રહ્યા છો. એ અકબર તમે અમારાથી રૂખસત થઈ રહ્યા છો. લ્યો અઝીઝો, અકબર મેદાન તરફ જવા ચાહે છે. આ મોકા ઉપર ખુદાની બારગાહમાં હાથ ઉઠાવી ઇમામ કહે છે, ખુદાયા તારી રાહમાં ઈ જવાનને મોકલું છું જે તારા રસૂલના શબી હતા. જ્યારે પણ નાનાની ઝિયારતનો શૌક દિલમાં થતો, અમે અકબરના ચહેરાની ઝિયારત કરી લેતા હતા. હવે હુસૈન નાનાની ઝિયારતથી મહેરૂમ થઈ રહ્યા છે. અકબરને રજા તો આપી, રવાના તો કર્યા, થોડાક આગળ ગયા હતા. શું જોયું? અકબરને મહેસૂસ થયું મારી પાછળ પાછળ કોઈ આવી રહ્યા છે. અઝાદારો વિચાર તો કરો, 18 વર્ષનો જવાન દીકરો આગળ, 57 વર્ષનો બૂઢો બાપ. એ બાબા તમે તો મને રૂખસત કરી દીધા, તમે તો મને વિદાય આપી દીધા, પાછળ આવવાનો શું અર્થ? ઇમામ ફકત સવાલની સામે એક વાતને રાખે છે, એ અકબર કાશ તમે સાહેબ ઔલાદ હોતે, તમને જાણ થતે જવાનને કેવી રીતના રૂખસત કરવો જોઈએ, કેવી રીતના બાપના દિલમાં જવાનની વિદાયનો દર્દ હોય. અકબર એટલી માંગણી છે, જ્યાર સુધી સામનો રહે પાછળ ફરીને જોતા રહેજો, તમારા ચહેરાના દીદાર કરાવતા રહેજો. લ્યો અઝીઝો, અકબર જાય છે મેદાનમાં, જંગ કરે છે. જંગ કરતા કરતા થોડી વાર માટે પાછા આવે છે. ઇમામની સામે ઉભા રહ્યા, ઇમામની સામે એક જ વાતને રાખે છે, બાબા અલ અતશો કદ કતલની, હાય પ્યાસ મને મારી રહી છે. એ બાબા આ લોઢાનો વજન મારા બદનને અઝિયત કરી રહ્યો છે.
ઇમામ પોતાની અંગુષ્ટરીને આપ્યા, લ્યો અકબર આને મોઢામાં રાખો. અકબરને વિદાય કરે છે, જાઓ હવે નાના તમને જામે કૌસરથી સેરાબ. લ્યો અઝાદારો, અકબર જાય છે, મેદાનમાં જંગ કર્યા. અકબર જોઈ રહ્યા હતા ઇમામ દરેક શહીદના સરાહને જાતા હોય. બુઢા બાપને મારે જહેમત નથી આપવી, એવા શબ્દોથી સલામ કીધા. અલૈકા મિન્ની સલામ, તમારા પર મારા સલામ થાય. આ એવા શબ્દો હતા જેનો જવાબ આપવો જરૂરી નથી. અકબર જાણે છે મારા બાબાને સલામનો જવાબ આપવાની પણ જહેમત હું નથી આપવા માંગતો. અકબર બીજા શબ્દો પણ કીધા, એ બાબા, હાઝા રસૂલુલ્લાહ કદ સકાની, રસૂલે ખુદા આવી પહોંચ્યા, મને જામે કૌસરથી સહેરાબ કરી રહ્યા છે. હવે પછી ક્યારે પ્યાસ બાકી નહીં રહે. અકબર પોતાના આ શબ્દોથી બાપના દિલને દિલાસો આપે છે. મેં બાબાને પ્યાસની શિકાયત કરી હતી ને, બાબાને જાણ તો કરી દઉં, રસૂલના હાથે હું સેરાબ થઈ ગયો. લ્યો અઝીઝો, અકબરની પાછળ ઇમામ જાય છે. અઝાદારો, જાણો છો અલી અકબરને મેદાનમાં કેવી રીતના શહીદ કરવામાં આવ્યા? અજીબ રિવાયતો નજરોથી પસાર થઈ. જનાબે અલી અકબર જંગ કરી રહ્યા હતા, તલવાર ચલાવી રહ્યા હતા. એક ઝાલિમ પાછળથી એક નેઝો અકબરના સીનામાં લગાવ્યો. અકબર પલટે છે, પાછા ફરે છે, આ નેઝાની અણી અકબરના સીનામાં. અકબર ઘોડાની બાહોને પકડીને ઝૂકી ગયા. લ્યો અઝીઝો, આ ઈ મોકો હતો. દુશ્મનોએ એવી તલવારો ચલાવી, ફકત્તઉ ઇરબન ઇરબા. હાય, ઘોડા ઉપર જ અકબરના બદનના ટુકડા થવા લાગ્યા. અકબરની પાસે જ્યારે આકા હુસૈન પહોંચ્યા, જઈને શું જુએ છે? પોતાનો જવાન દીકરો ખૂનમાં તડપી રહ્યો છે. ઇમામ નમાઝમાં બેસે એવી હાલતમાં અકબરની બાજુમાં બેઠા, એક હાથ સીના ઉપર છે. એ દીકરા, સીના પર હાથ શા માટે રાખ્યો છે? નહીં બાબા, કઈ નથી. હાથ હટાવો. દીકરા, કઈ તકલીફ છે? નહીં. શાયદ અકબર ચાહતા હતા બાબાથી મારો જખ્મ નહીં જોવા. અઝાદારો, આકા અકબરના સીનાથી બરછીના ફળને હટાવે છે. અકબરનો કલેજો બહાર આવી ગયો, ખૂનનો ફવ્વારો જારી થયો. અકબરે છેલ્લી શ્વાસ લીધી. વાહ અકબરા, વાહ મુહમ્મદા. અઝાદારો, આ ઈ મોકા ઉપર ઇમામની જબાનથી નીકળી ગયું, અલ દુનિયા બાદકલ અફા. એ મારા અકબર, તારા બાદ આ જિંદગી ખાક છે. ત્યારબાદ એવું કામ ઇમામ કર્યા જેવું કોઈ શહીદ સાથે ના કર્યા. વઝઅ ખદ્દહુ અલા ખદ્દે, અકબરનું માથું પોતાના ઝાનુ ઉપર એટલું ઝૂક્યા, પોતાનો ગાલ અકબરના ગાલ પર રાખી દીધા. એ મારા અકબર, એ મારા ફરઝંદ, વાહ મુહમ્મદા, વાહ અલિયા. فلعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.